અને અમે તો એમ જાણીએ છીએ જેને પૂર્વે મોટા પુરુષનો સંગ હશે અથવા ભગવાનનું દર્શન થયું હશે, આપણને ભગવાનના ભગતનો અવગુણ આવતો હોય તો એ માલિપા ફૂલની ઘોડે ભોંકાવું જોઈએ, ખટકવું. મને અવગુણ શું કરવા આવે છે? મહારાજના વચનો યાદ આવવા દે. મહારાજ કે એની બુદ્ધિ છે એ શાપિત થઈ ગઈ છે, એની કેમ ટળે એ હોતે મહારાજ કીધું કે એને મનમાં બળતરા થાય. મહારાજ ત્યાં સુધી કીધું ખાવું ન ભાવે, ખાવા તો ખાઈ લેવાનું, એમ તો કઈ વાંધો નહીં, પણ થોડીક બળતરા થાય તો એ પોતાના હૃદયમાંથી આ જાય. નહીં તો પછી મહારાજ કે આ ઓલા મેન્ટાલિટી ઓલી થઈ જાય તો આસુરી ભાવમાં, એ જ આસુરી ભાવ કીધું મારે. ભગવાનના ભગત નો એને અવગુણ આવે, બીજા ન આવે. શિશુપાળ હતો એને પાંડવોનો જ અવગુણ હતો, શ્રી કૃષ્ણનો જ અવગુણ હતો. દુર્યોધન નો ક્યાં હતો? અને દુર્યોધન ગુણ ની ખાણ હતો, એની દોસ્તી હોય એનો ન આવે, એનો દેખાય નહીં. ભગવાનના ભગત નો જ અવગુણ આવે. અને જેને પૂર્વે ભગવાનનું દર્શન થયું હશે. મહારાજે વચનામૃતમાં એવું કીધું કે શિશુપાળ એમ કહેતો કે પાંડુ એ પૂજ્યો એટલે ભગવાન, અને મહારાજે પાછું એમ કીધું કે શિશુપાળે લીધો, શિશુપાળે અવગુણ લીધો એટલે ભગવાન નહીં. મહારાજે એવું કીધું કે શિશુપાળે અવગુણ લીધો એટલે ભગવાન નહીં, અને શિશુપાળ એમ કેતો પાંડુ એ પૂજ્યો એટલે ભગવાન. બે હરખા હરખા. એટલે આપણી મેન્ટાલિટી કેની કોઈ ઢળે છે એ જોવાનું. પૂર્વે જેને ભગવાનનું દર્શન થયું હશે તેને તો પોતાના જ અવગુણ ભાસે, પણ બીજા હરિભક્તના અવગુણ ભાસે જ નહીં. અને એવા જેના લક્ષણ હોય તેને દૈવી જીવ જાણવો, અને જે આસુરી જીવ હોય તેને તો પોતામાં એકે અવગુણ ભાસે નહીં. અને બીજા જે હરિભક્ત હોય પોતાની ભૂલ પોતાની માથે લે જ નહીં. પોતાની ભૂલ હોય પોતાની માથે કોઈ દિવસ એને રસ્તા કાઢી જ રાખ્યા હોય કે આને આમ કર્યું, આને આમ કર્યું, આને આમ કર્યું, આને આમ કર્યું, એટલે મારાથી આમ થયું. પાછી ભૂલ તો હોય તો કઈ ઓલી જગ જાહેર હોય એટલે ભૂલો તો ન કરી, પણ એટલે મારાથી આમ થયું એટલે એને મનમાં સમાધાન કરી લીધું. જો મનમાં સમાધાન ન હોય તો તે ભૂલ જાય ને. એને મનમાં એમ હોય, સ્વીકારી જ હોય કે દાદા આ ભૂલ છે, આપણી ભૂલ થઈ ગઈ છે. પછી બહાર સ્વીકારે કે ન સ્વીકારે, પણ આપણી આ ભૂલ થઈ ગઈ છે તો એ સુધારો કરે, એમાં સુધારો થાય. જેને પૂર્વે ભગવાનનું દર્શન થયું હશે તેને તો પોતાના જ અવગુણ ભાસે, પણ બીજા હરિભક્તના અવગુણ ભાસે જ નહીં. અને એવા જેના લક્ષણ ગુણ અવગુણ થી મહારાજે આસુરી ભાવનું લક્ષણ કીધું, અને વરતાલમાં હેત કુહેત તે આસુરી ભાવનું લક્ષણ કીધું. કે જે ભગવાનનો ભગત હોય, પેલું દૈવી જીવ હોય, અને ભગવાનમાં જ હેત થાય, અને ભગવાનના ભગતમાં જ હેત થાય. એ બે એના લક્ષણ. અને એવા જેના લક્ષણ હોય તેને દૈવી જીવ જાણવો, અને જે આસુરી જીવ હોય તેને તો પોતામાં એકે અવગુણ ભાસે નહીં. અને બીજા જે હરિભક્ત હોય તેને વિશે જ કેવળ અવગુણ ભાસે. એવી જેની બુદ્ધિ હોય તેને આસુરી જીવ જાણવો. આસુરીનું ટાઇટલ આપવું છે ને એટલે મારે કેવળ લખ્યું છે, નકર ગુણ અવગુણ તો આવતા હોય. આપણને અવગુણ આવે, વિશ્વમગ્ન સામે છે કે આમ આવા છે, પાછો ગુણ એ આવતો હોય ને અવગુણ આવતો હોય, પણ આમાં મારે જ કેવળ લખ્યું એટલે આસુરીનું ટાઇટલ આપવું છે ને મારે એટલે. અને ઓલું મહારાજે કીધું કે પોતામાં એકે અવગુણ ભાસે નહીં, એકે નો. એટલે એની એને એમ કે એનો નિકાલ એને એની અન્ડરસ્ટેન્ડિંગ કરી રાખી હોય કે આમાં મને અડવા ન દે, પોતાના જીવમાં અડવા ન દે, અન્ડરસ્ટેન્ડિંગ કરી રાખી હોય. વાસ્તવિકતા તો નથી કે અવગુણ ન હોય એવી તો. એવું તો કઈ હોય નહીં. વાસ્તવિકતા ભગવાનના ભગતમાં ન હોય ને આપણામાં ન હોય. આપણામાં કઈ બધા અવગુણ ગુણ જ હોય, ભર્યા હોય ઠહો ઠયા હોતી,
એવું તો હોય નહીં. અને ભગવાનના ભગતમાં બધા અવગુણ જ ભર્યા હોય એવું કઈ હોય નહીં. પણ આ તો નેચર છે, આ એનો નેચર છે, ચોઈસ છે. અને ચોઈસ ઉપરથી માણસ છે એ બુદ્ધિ પરીક્ષા છે ને, બુદ્ધિ પરીક્ષા મહારાજે કરી હતી. મારા ઓલા ધર્મદેવ અને ભક્તિ માતાએ ભગવાનની બુદ્ધિ પરીક્ષા કરી હતી. એની બુદ્ધિ કેવી છે, આપણે આપણી કરવી જોઈએ. આપણી બુદ્ધિ પરીક્ષા, આપણી બુદ્ધિ કેની કોઈ ઢળે છે, કેની કોઈ નમે છે, આપણા અવગુણ તરફ કે આપણા ગુણ તરફ, બીજાના અવગુણ તરફ કે બીજાના ગુણ તરફ. અને હેત આ બે છે એ આસુરી મહારાજે લક્ષણ કીધું. વરતાલના મામા હેત, ક્યાં એને હેત થાય? કોઈ ભગવાનનો ભગત હોય, બેટર ભગત હોય તો એમાં હેત થાય કે ઓલો હોય તો એમાં થાય? એની ઉપરથી એનો અર્થ એવો છે કે એ તો જેવો હોય એવો જ રહે, ભગવાનનો ભગત સામો તો. પણ આપણી બુદ્ધિ પરીક્ષા છે કે આપણે ક્યાં છીએ, સેલ્ફ એસેસમેન્ટ છે કે આપણે આવા છીએ. આપણામાં એટલો ભાગ આસુરી ભાવ છે ને એટલો ભાગ દૈવી ભાવ છે. ધ્યાન ન રાખે, ગુણ અવગુણ તો આવી જ રાખે, પણ જો પોતાની જાગૃતિ ન હોય તો પછી એમાંથી આસુરી ભાવમાં આવી જાય ને એમાંથી દૈવી ભાવમાં. ધ્યાન અતિ જાગૃતિ રાખે તો દૈવી ભાવમાં આવી જાય. જાગૃતિમાં તો બહુ, દૈવી ભાવમાં જવું તો બહુ કઠણ છે મહારાજ કીધું. અને આસુરી ભાવમાં તો સહજ વ્યા જાય. અને જે આસુરી જીવ હોય તેને તો પોતામાં એકે અવગુણ ભાસે નહીં, અને બીજા જે હરિભક્ત હોય તેને વિશે જ કેવળ અવગુણ ભાસે. એવી જેની બુદ્ધિ હોય તેને આસુરી જીવ જાણવો. અને તે આસુરી જીવ સત્સંગમાં રહ્યો હોય અથવા સંતના મંડળમાં રહ્યો હોય, પણ જેવા કાળનેમી રાવણ ને રાહુ હતા તે સરખો રહે, પણ એને સંતનો સંગ લાગે નહીં. માટે પાકા હરિભક્ત હોય તેને પોતાના જ અવગુણ સૂઝે, પણ બીજા હરિભક્તના દોષને તો દેખે જ નહીં. પ્રતિપાદિત વિષય દૈવી તથા આસુરીનું લક્ષણ. મુખ્ય મુદ્દા: દૈવી જીવને ભક્તના ગુણ જ સૂજે, આસુરીને ભક્તના અવગુણ જ સૂજે. આ વચનામૃતમાં શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે જ્યારે કોઈ હરિભક્તનો અવગુણ આવે ત્યારે મોરે સૂજતા હોય એટલાને એટલા જ દોષ સૂજે કે કાંઈ વધુ સૂજે? ત્યારે સ્વામીએ ઉત્તર આપ્યો કે મોરે સૂજતા એટલાને એટલા જ સૂજે. કાં તો કોઈ ઘટનાથી પ્લસ થતું હોય છે, ક્રિયામાં અથડામણ થઈ હોય ત્યાંથી વધારો થાય, અને કાં તો એનો સંગ એવો થાય ત્યારે વધારો થઈ જાય. તો એમાં કઈ બીજું કઈ એક્સિડન્ટ બનવાની જરૂર જ નહીં. એક રાતના સત્સંગમાં 2-3 વધી ગયા હોય. ત્યારે સ્વામીએ ઉત્તર આપ્યો કે મોરે સૂજતા એટલા ને એટલા જ સૂજે છે. ત્યારે મહારાજ કહે, એ વાતમાં તમારી નજર પડી નહીં. એટલા ને એટલા સૂજે તો અવગુણ આવ્યો. બહુ અતિ દૈવી હતા ને, એટલે એને થઈ ગયું આમાં શું વળી અવગુણ કઈ થોડો આવતો હોય બધા લઈ હાલે, બધા ક્યાં અવગુણ આવી ગયો, લગભગ કઈ ફેરફાર ન થયો હોય સ્વામી એવું માનતા છે. એટલે અતિ દૈવી ભાવ હોય તેને તો કોઈનો અવગુણ દેખાય જ નહીં. ત્યારે સ્વામીએ ઉત્તર આપ્યો કે મોરે સૂજતા એટલા ને એટલા જ સૂજે છે. ત્યારે મહારાજ કહે, એ વાતમાં તમારી નજર પડી નહીં. એટલા ને એટલા સૂજે તો અવગુણ આવ્યો કેમ કહેવાય? માટે એ તો દેશ, કાળ, ક્રિયા, સંગ આદિકને યોગ્ય કરીને બુદ્ધિ પલટાઈને બીજી રીતની જ થઈ જાય છે. અત્યારની ભાષામાં મેન્ટાલિટી કહેવાય, મેન્ટાલિટી બદલી જશે. તેણે કરીને અવગુણ વધુ સૂજે છે. આસુર ભાવનું મુખ્ય લક્ષણ પણ એ જ છે કે ભગવાનના ભક્ત માત્રના અવગુણ જ સૂજે, પણ ગુણ ન સૂજે. ઘણી વખત તો એવું બને કે ભક્તે કરેલા ઉપકારમાંથી પણ તેને અવગુણ જ દેખાય. ઉપકાર શું કરવા કરે છે? હાપીટમાં એવો છે એટલે કરે છે, એને આ જોઈ છે એટલે કરે છે. ઓલે બિચારા હાવ નિર્દોષથી કર્યું. પાંડવો વનમાં હતા ત્યારે તેને હેરાન કરવા દુર્યોધન ત્યાં ગયેલો.
ત્યાં તેને ચિત્રરથ ગંધર્વે પરાજિત કરીને બંદીખાને નાખેલો. યુધિષ્ઠિરની આજ્ઞાથી અર્જુને છોડાવ્યો, તો પણ દુર્યોધનને તેમાંથી ગુણ ભાવ ન આવ્યો. ઉલટી વક્ર દ્રષ્ટિથી તેમાં પણ દોષની કલ્પના કરી. આસુરત્વનું લક્ષણ જ એ છે કે અવગુણ માત્ર શોધવા. નિષ્કુળમ કાવ્યમાં આવે છે ને બધું, જયદેવ એને બોલે પકડ્યા, એટલે કે બોલે ચોરે એને અમને છોડી એટલે અમને દાન પુણ્ય શું કરવાનું કરાવ્યું ખબર છે કે એ તો ઝાપડો છે. અને એને ખબર પડી ગઈ કે આ બધા જાણીતા છે, મારું બધું સતું કરી દે, એટલે એમને ઢાંકવા હાટો એને ગાડા દીધા, અનાજના ગાડા ભરાવી દીધા, એવું આવે છે. એટલે જયદેવે ઉપકાર કર્યો હતો, તો ઓલા એનો અર્થ એવો દીધો. આસુરત્વનું લક્ષણ જ એ કે અવગુણ માત્ર શોધવા, અને એ પણ ભક્તના જ. જો તે ભક્ત ન હોય તો તેમાં અવગુણ હોય તો તેને સહ્ય છે, ક્ષમ્ય છે, પણ ભક્તના નહીં. સામે દૈવીપણાની અથવા ભક્તપણાની પરાકાષ્ઠા પણ એ જ છે કે ગમે તે અવસ્થામાં તેનો ગુણ જ લેવો. જેમ સીતાજીને વગર વાંકે ભગવાને વનમાં મોકલ્યા તો પણ સીતાજીને બીજો સંકલ્પ નથી. મનમાં એવું પણ નથી કે મેં વગર કારણે આખી જિંદગી સહન કર્યું છે, છતાં મને વનમાં શા માટે. અવગુણ લેવાની તો વાત અલગ રહી, પણ ન્યાયની પણ અપેક્ષા રાખી નહીં, ઉલટો ગુણ લીધો. રઘુનાથજી અતિ કૃપાળુ છે, તે લોકાપવાદ સારું મને વનમાં મોકલી, પણ પોતે ખૂબ જ દુઃખી થયા હશે. માટે લક્ષ્મણજી સાથે સંદેશો મોકલો કે સીતાજીને કાંઈ દુઃખ નથી, સુખપૂર્વક તમારું ભજન કરે છે, માટે તમે તેના દુઃખે દુઃખી થશો નહીં. આ ભક્તપણાની અને દૈવી પ્રકૃતિની પરાકાષ્ઠા કહેવાય. મહારાજ કહે છે, અમે તો એમ જાણીએ છીએ છે, જેને પૂર્વે મોટા પુરુષનો સંગ હશે અથવા ભગવાનનું દર્શન થયું હશે તેને તો પોતાના જ અવગુણ ભાસે, પણ બીજા હરિભક્તના અવગુણ ભાસે નહીં. માટે સર્વ સાધનાનું ફળ સત્પુરુષોનો સત્સંગ અને ભગવાનનું દર્શન છે, પરંતુ પોતાનો અવગુણ આવવો તે તો સત્સંગનું પણ ફળ છે, અને તેના કરતાં પણ એક ડગલું આગળ છે. ભક્ત થયા પછી પણ આ વસ્તુની દુર્લભતા રહે છે. મહારાજ કહે, ભગત થયા હોય તો પણ ભગત નો અવગુણ ન આવે એવા નહીં. શું સમજાણું? હું ભગત થયા પછી દુર્લભ પણ હું ભગત નો અવગુણ ન આવે, કારણ કે એવા ભગત બહુ દુર્લભ કે ભગત થઈને ભગત નો અવગુણ ન આવે. ભગત થયા હોય એટલે ભગત ને ઓલા ભગત ના અવગુણ ની બગડાખાટી બોલતી હોય કે આવો છે ને આવો છે ને આવો છે ને આવો છે. ન થયા હોય ત્યાં સુધી ગુણ હોય, ન થયા હોય ત્યાં સુધી ગુણ હોય કે ન હોય? તમે સાધુઓને કેવા દેખતા? અહીંયા હતા યોગેશ્વર સ્વામી ત્યારે કેવા દેખતા? પરમાંશો દેખાતા કે નહીં? દિવ્ય દેખાતા. હવે લમણાદિક થાય છે. એટલે ભગત થયા હોય પછી પણ ભગત થયા પછી પણ ભગત નો અવગુણ ન આવવો એ બહુ દુર્લભ છે. ભગત થયા પછી પેલા તો ન આવે, પેલા તો ન આવે, પણ ભગત થયા પછી આ બહુ દુર્લભ.